આપણે થોડા આનંદ થઈએ. હું સંસારમાં છોકરાની વહુ આવે ને એટલે આપણે રાજી રાજી, સાસુ બન્યાનો તમને આમ આનંદ આવે, સસરા બન્યાનો આનંદ આવે, અને પછી વહુ હેરાન કરે ત્યારે એમ થાય કે આ આનંદ ક્યાં જતો રહ્યો. સંસારનો આનંદ આવો, પણ પરમાત્મા આનંદ સ્વરૂપ. એની જો તમારે સંસારમાં આનંદમાં રહેવું હોય ને તો સતત પરમાત્માનું ચિંતન રાખો, પરમાત્માનું ધ્યાન રાખો, તો તમે આનંદમાં રહી શકો. પરમાત્મા એક જ આનંદ સ્વરૂપ છે. સંસાર દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાને ગીતાજીમાં કહ્યું કે આ સંસાર દુઃખાલય છે. હું અહીં તમે બહુ સુખની આશા રાખશો નહીં. હું અહીં તમને દુઃખો જ મળવાના. થોડી વાર તમને એમ લાગે કે આ સુખ મળ્યું, પણ અંતે તો દુઃખ જ છે. હું પુસ્તકાલયમાં જાઓ તો પુસ્તક મળે, બેંકમાં જઈએ તો રૂપિયા મળે. હે અશોકભાઈ? હા. તમે ભોજનાલયમાં જાઓ તો ભોજન મળે, દવાખાનામાં જાઓ તો દવા મળે. એમ આ સંસાર દુઃખાલય છે. અહીં તમને દુઃખો જ મળવાના છે. સુખનો સાગર એક પરમાત્મા છે. અને જો આનંદમાં રહેવું હોય તો એ આનંદ સ્વરૂપ પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ.